એવું લાગે જાણે દેશમાં જઈએ આપણે. આમાં હું દેશમાં જવાનું? આ રદ્દીનો સામાન લઈને કોઈ દેશમાં જાય કે કાંઈ જોયું છે ક્યારે? રદ્દીનો સામાન લઈને કોઈ દેશમાં જાય? હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો બધા? અને આજે શનિવાર છે અને થોડું ઘરનું નાનું મોટું કામ છે એ કરવા માટે અમે લોકો જઈ રહ્યા છે. જેવી રીતે અમારે આ રદ્દી દેવાની છે, થોડા ડબલા ડુબલી દેવાના છે, આ ઓઢવાની રગ છે એને ક્લેન્ઝોમાં વોશ કરવા દેવાની છે. એવા 2-3 નાના ઘરના કામ છે જે હમણાં પતાવી આવીએ, કેમ કે અત્યારે દઈએ ત્યારે 2-3 દિવસે માંડ પાછું મળશે એવું છે. અને આજનું વાતાવરણ પણ બહાર થોડો વરસાદ જેવું થઈ ગયું. મોર્નિંગમાં જ અમારા અહીંયા સવારે બહુ જ વરસાદ આવી ગયો. હવે જોઈએ, હવે તો સિઝન ચાલુ જ થઈ ગઈ છે ઓલમોસ્ટ. તો પછી અમે થોડી વાર પછી મળીએ. હવે બસ અમે નીકળીએ જ છીએ. તો હું જો શૂઝ પહેરું છું. આ બધી વસ્તુ રદ્દીની છે ને પેલા લિફ્ટમાં મૂકી દઈએ એટલે પછી રદ્દીવાળો થોડા માટે તેને ઘરે આવતો નથી લેવા, એટલે આપણે આપણા ઘરના કામના એફર્ટ્સ નાખવા પડે. અરે ઓલી બેગ લેવાની છે, બેગ લઈ લેજો. બોલો, નાની પાણીની બોટલ પણ લીધે નાખી દે. હા, એ પાઉચ લઈ લે મારો. તો બાણું બંધ કરે અને બારે લાઇટ બંધ કરી કાઢો ને પંખ ફેન બંધ કરી કાઢ. ફેન ચાલુ રાખ્યો. કારની ચાવી લીધી? હા, લીધી. અરે બધો સામાન છે ગાઈસ. આજુ આ તો બ્લેન્કેટ છે, વોશ માટે નાખવાનું છે. રદ્દી ને ડબલા ડુબલી. હેલો ગાઈસ, આવો બધો સામાન બહાર લે પહેલાં. પાછું બધું બહાર ગયો. એ તો લેવું જ પડે. હે ભગવાન, यही संसार का नियम है. जो बोया है वही. એવું લાગે જાણે દેશમાં જઈએ આપણે. આમાં હું દેશમાં જવાનું? આ રદ્દીનો સામાન લઈને કોઈ દેશમાં જાય કે કાંઈ જોયું છે ક્યારે? રદ્દીનો સામાન લઈને કોઈ દેશમાં જાય? રદ્દીનું સામાન રદ્દીવાળાને ત્યાં જવું પડે. આમાં હું દેશમાં જવાનું? ઓછી ક્વોન્ટિટીમાં એ લોકો આવતા નથી અને આપણે ઘરમાં બધું પડ્યું હોય તો ગમે નહીં કચરો. આપણે તો ઓછી 2 જણા વચ્ચે કેટલી ક્વોન્ટિટી હોય? હાલે, પકડ. કાર લાવતો વિડીયો લાવજો. હા, તું બોલ આમાં બંટી. આ ચાલુ છે? હા, હું ગાડી લઈ આવું છું ભાઈ. આવું થોડી વાર. ગાઈઝ, આજુ અમારી ગાડી આવી ગઈ છે અને બસ હવે આમાં થોડો સામાન છે એ બધો અપલોડ કરી કાઢીએ. હા, ડિક્કીમાં મૂકવાનો છે. આ વોચમેન બી થોડું હેલ્પ કરશે અમારો રાજુ. रख दे राजू डिक्की में. आ वाली बैग भी रखी दो राजू, ये भी रखते हैं. एक मिनट में पानी की बोतल ले लेजो बहार अपनी बेग खाली. हाँ बस આવું હું બેસી જાઉં. સવારે વરસાદ પડી ગયો ને તો આ જો કેટલું મસ્ત ગ્રીન થઈ ગયું છે. બધા એકચ્યુઅલી મોસ્ટલી ઝાડ ને એવું લાગે બધા ઝાડે નાઈ લીધું. પાણી મળી ગયું એને પ્રોપર. કેટલું ફાઇન લાગે છે. પણ હજુ પણ એને પાણી મળવાનું બાકી છે, કેમ કે થોડું વરસાદ જ સ્ટાર્ટ થયો છે ને. અને આજે ઉપર બર્ડ્સ બધા હજી પણ વરસાદ જેવું જ થઈ ગયું છે. કહેતા હતા મુંબઈમાં 6-7 તારીખે આવી જશે. આમ તો અર્લી મોર્નિંગ પડી જ ગયો છે વરસાદ બહુ જોરથી, તડાકા અને ભડાકા સાથે. હજુ ગ્રીનરી કેટલી ફાઇન લાગે છે. બધા એકદમ ફ્રેશ લાગે છે આ ઝાડવા અને રોડ બી એકદમ મસ્ત ચોખ્ખા થઈ ગયા. અમે મોસ્ટલી હવે જઈએ છીએ રદ્દીવાળાને ત્યાં.
આમાં પણ કેવું હોય કે રદ્દીને પણ છે ને એકદમ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી પડે, ગાડીમાં નાખીને બધાને અમારે લઈ જવું પડે ત્યાં રદ્દીવાળા પાસે. તો બધા ખુશી ખુશી ડિક્કીમાં બેસી ગયા છે. અને આમાં એવું છે ને ભાઈ, જે રદ્દીવાળા છે ને એણે શું કીધું, કમસે કમ 5 કિલો 10 કિલો હોય ને ત્યારે અમે લેવા આવીએ. હવે એની આવી કન્ડિશન છે તો મારે એવું થાય ને આમાં કે મારે છે ને ત્યાં એને દેવા જ જવું પડે. હવે એ 5 કિલો કેદી થાય, 3 મહિના સુધી આ કચરો જાળવી રાખવો પડે. એના કરતાં અમે વિચાર કર્યો કે હાલો આપણે દઈ આવીએ. ઈ નો આવે તો કાંઈ નહીં, આપણે રોયલ સર્વિસ આપીએ, કારમાં બધું લઈ જઈએ રદ્દી અને એને દઈ આવીએ. ઈ નો આવે તો આપણે તો છીએ જ જિંદાબાદ. બરાબર, એવું છે અહીંયા. આજુ આવી ગયો રદ્દીવાળા ભાઈ. આ છે અમારા રદ્દીવાળા ભાઈ. અને જોઈએ હવે વજન કરે છે. આ લોકોનું વજનમાં બહુ માર્જિન હોય, એવું છે બધું. 300-400 કેટલા કિલો છે? આ જો થઈ ગયું વજન? એક મિનિટ કાકા, આ જરાક આનું આ કરો તો. તમારો 300-400 પાસ થઈ ગયું. અને આ ડબલાના કેટલા? ડબ્બાના લગાવ બસ થઈ ગયા 10 રૂપિયા ડબ્બા. બસ 10 એકના આપો. હા બધાના 10 રૂપિયા. બધાના થોડી હોય ભાઈ. 15 રૂપિયા કિલો. હા 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો. આ તો દો ગાડીમાં. હા, જો તો એમાં કંઈક બીજું વધારાનું પડ્યું ન હોય. હવે ગાઈઝ ત્યાં રદ્દીમાં તો અમે લોકો આપી દીધું, એ કામ પતી ગયું. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ક્લેન્ઝોમાં. એ એક લોન્ડ્રી સર્વિસ છે, ત્યાં કમ્ફર્ટર છે ને એને વોશમાં આપવું છે. હજુ ને આજે સેટરડે સન્ડે હોય ને એટલે વીકેન્ડમાં તો બહુ રોડ પાસે રશ ના હોય, એટલે એકદમ બહુ ઘાઈ પણ ના હોય એવું છે. ને આ તો ઇન્ટરનલ સિટીની છે, હાઈવે પર જશે તો રશ મળશે. વાવ, તો બહુ જ પણ બહુ રશ હશે. ને હજુ પેલું ગોળબંદર રોડનું કામ ચાલુ જ છે. કાલે એક ફ્રેન્ડ મળ્યો મને કહેતો હતો કે ગોળબંદર રોડનું છે ને હજુ સુધી કામ ચાલુ છે. ક્લેન્ઝોની શોપ આવી ગઈ છે અહીંયા, અને બસ હવે પહેલા અમે લોકો પાર્કિંગ કરી લઈએ. આજુ આવી ગઈ છે ક્લેન્ઝોની લોન્ડ્રી, તો હું અહીંયા જ જઈ રહી છું દેવા માટે. હા, અહીંયા આખું શોપિંગ સેન્ટર છે. આવી છે, કેટલું મસ્ત ગાર્ડન છે ને કેવું ફાઇન છે. કબૂતરા બધા, સામે ગાડી પાર્કિંગ કરી છે અમે. મસ્ત ગ્રીન થઈ ગયું છે. કેન્દ્રોવાળા ભાઈ છે, આવી રીતે લોન્ડ્રીની સર્વિસ હોય. અંદર આવી રીતે બધા મશીન્સ મૂકેલા છે. आपको ड्राई क्लीनिंग करना है? हाँ, कॉन्टेक्ट नंबर, हाँ एक सेकंड है, मैं आपको देती हूँ. गाइઝ, આજે હું અહીંયા આવી છું ક્લેન્ઝોમાં, અને આવી રીતે વોશિંગ થાય છે. આવી રીતે અંદર મશીન હોય છે પ્રકારનું. આ લોકોનું આયર્ન બોર્ડ હોય છે અને આવા મશીન્સ હોય. પછી જે રેડી થઈ જાય ને એ બધું એ લોકો અહીંયા આવી રીતે શોર્ટ કરીને રાખી દે. એટલે શું, પછી જે પ્રમાણે કસ્ટમર આવે એ પ્રમાણે સેવા થાય. શૂઝ, બેગ્સ બધું એ લોકો મસ્ત ક્લીન કરી નાખી છે આપણને. ये कभी तक होगा भैया रेडी? ये मंडे तक मिल जाएगा आपको. मंडे तक होगा. એક કામ થઈ ગયું ગાઈસ. હવે હજી એક બે એવા નાના એવા કામ છે રૂટીનના, તો એક કરીને આવીએ. કેમ કે એક પછી એક કામ હોય. આ એણે બિલ આપી દીધું મને ક્લેન્ઝોવાળાએ. ગાઈસ, અહીંયા કેટલું મસ્ત વૃક્ષ વાવ્યા છે બધા, કેટલું ફાઇન છે. જો ઠેઠ અંદર સુધી છે, ઠંડક લાગે છે અહીંયા. આ ભાઈ કંઈ કરી રહ્યા છે અહીંયા એનું કામ વૃક્ષનું. અને જો આ ઝાડ હશે તો ઓક્સિજન મળશે. એ તો આ વર્ષે જેવી ગરમી પડી ને એવું વર્ષે વધતી જવાની છે. એટલે પ્લીઝ બને તો વૃક્ષ વાવજો જો તમારી આસપાસ એવો સ્પેસ હોય તો. કેટલું શાંતિ લાગે છે, એવું લાગે કે જાણે આપણે કેરલામાં આવી ગયા હોઈએ. મસ્ત આંબાનું ઝાડ ને ઘણા છે. બર્ડ્સનો અવાજ આવે છે.
ડોગી મસ્ત આરામ કરી રહ્યો છે ઠંડક માટીમાં. एक અહીંયા સૂતો છે. फिर काफ़ी धूप हो गई थी और हम लोग फिर निकल गए અને પછી લંચ પણ બાકી હતું એટલા માટે એવું લાગતું હતું કે વરસાદ આવશે, પણ વાતાવરણ જોઈને લાગ્યું કે બહુ તડકો છે હમણાં. તો જોઈએ હવે સાંજે આવે તો વરસાદ. મળીએ ગાઈસ આપણે. ફાઇનલી અમે લોકો આવી ગયા, 3:30 વાગી ગયા અને થોડું હવે લંચની પ્રિપેરેશન છે અને બસ પછી અમે લોકો હમણાં લંચ કરવા બેસશું થોડીક વારમાં. ગાઈઝ મળીએ આપણે. એવું છે જમવાનું. આજે અમારે થોડુંક લેટ થઈ ગયું છે. એકચ્યુઅલી થોડુંક સવારે બહારનું કામ હતું તો ઘરે આવતા આવતા 3:30 જેવું થઈ ગયું. પછી જુઓ અત્યારે દેશમાં તો રોંડાનો ટાઈમ હોય 5:30નો, પણ કાંઈ વાંધો નહીં, થોડું થોડું ખાઈ લે, બનાવ્યું છે તો એ હિસાબ. તો ગાઈઝ આજે એકદમ શોર્ટકટમાં મસાલા ભાત, મેંગો. મારા મિસ્ટર તો મેંગો કાંઈ ખાતા નથી, એમને ઓછી ભાવે. બધા એમ કે કેરીની સિઝનમાં કેરી ખાવી જોઈએ, પણ હવે એ કહે છે મને ઓછી ભાવે છે, તો કાંઈ વાંધો નહીં. ઠીક છે. અને આ છાશ છે. ચાલો તો આપણે હવે જમવાનું સ્ટાર્ટ કરીએ. આ તમારી સ્પૂન, અમારી સ્પૂન. ઓકે. 1 hour later. 6:30 જેવું થઈ ગયું છે ઓલમોસ્ટ. અને આશા આંટી જે મારા ઓલ્ડ ઇઝ ગોલ્ડ ફ્રેન્ડ છે એના ઘરે થોડું ગેટ ટુગેધર રાખ્યું છે, તો હું હમણાં ત્યાં જઈ રહ્યું છું. એકચ્યુઅલી એમણે ક્યારે 6 વાગે બોલાવ્યું હતું, પણ થોડુંક લેટ થઈ ગયું છે મને. તો મળીએ આપણે. A few moments later. હું અહીંયા આશા આંટીને બિલ્ડિંગમાં પહોંચી ગઈ છું. બિલ્ડિંગનું આ છે એન્ટ્રન્સ અને બસ હું હવે એમના ઘરે જ જઈ રહી છું. લિફ્ટ માટે વેઇટ કરતી હતી. લિફ્ટ આવી ગઈ છે અને મારે જવું છે 11th ફ્લોર પર. ગલતીથી હું 12મા માળે પહોંચી ગઈ. મારે જવાનું હતું 11th ફ્લોર. તો ગાઈઝ આવું થાય ઘણીવાર ઉતાવળ. આંટી છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ફ્રેન્ડ ફ્રોમ લાસ્ટ ફ્રેન્ડશિપને અમારે કમસે કમ મોર દેન 10 years. આંટી આશા આંટી છે અને અમારા બધા ઋતુ ઇસ્ટેટના ફ્રેન્ડ છે. ઓલ આર સિનિયર સિટીઝન પીપલ. કલા આંટી, દક્ષા આંટી, ભાવના આંટી, દાદી અમારા પુષ્પા દાદી, વંદના આંટી, ચૈતુ ભાભી ફ્રોમ ગોરેગાંવ એન્ડ આ દક્ષા આંટી હવે કાંદીવલી શિફ્ટ થઈ ગયા છે. જુઓ તે ત્યાંથી થાણા સુધી આવ્યા છે. આશા આંટી જેના ઘરે અમે લોકો આવ્યા છીએ, આ જયશ્રી આંટી છે, આ મામી છે અને આ ભાવના આંટી છે. આશા આંટીના ઘરે અમે બધા હાઉસી રમીએ છીએ. બહુ મજા આવી. 73. રગડા પેટીસનો પ્રોગ્રામ કર્યો છે અહીંયા. સેલ્ફ સર્વિસ છે ચટણી. અમે એન્જોય કરીએ છીએ રગડા પેટીસ મેડ બાય આશા આંટી. જૈન પણ બનાવી છે અને નોન જૈન પણ છે. મસ્ત બની છે આંટી. અહીંયા અમે લોકોએ અમૂલની પાર્ટી કરી છે, અમૂલ આઈસ્ક્રીમની કેન્ડી પાર્ટી. પેલા રગડા પેટીસ ખાધી અને હવે બધા ઠંડા થાય છે કુલ્ફી ખાઈને. આજે આંટી કહે છે મને બતાવો. હાય. આજે જુઓ 9 વાગી ગયા અને હજી સુધી અમે લોકો બધા અહીંયા જ બેઠા છીએ અને એન્જોય કરીએ છીએ. બસ ગાઈઝ હવે અમે લોકો અહીંયા વ્લોગને હું એન્ડ કરું છું અને બહુ મજા આવી ગઈ આશા આંટીના ઘરે અને બધા મારા ઓલ્ડ ફ્રેન્ડ્સને મળીને. તો પછી મળશું આપણે. જય સિયારામ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.